વાગરા તાલુકામાં આવેલ જ્યુબિલન્ટ કંપનીના કામદારોને લઈ જતા પિકઅપ ટેમ્પોના અકસ્માતમાં ડ્રાઈવર વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે, જ્યારે ગાડી માલિક, કોન્ટ્રાક્ટર અને કંપની સંચાલકોને સ્પેશિયલ છૂટ આપવામાં આવી હોવાની લોકમુખે ચર્ચાથી ચકચાર ફેલાઈ જવા પામી છે. જોકે મોડેથી જાણવા મળ્યું મુજબ તપાસમાં પાટીલ બ્રધર્સ નામના લેબર કોન્ટ્રાક્ટરના જવાબદાર વ્યક્તિનું નામ પણ ખુલ્લા પામ્યું હોવાની વાત જાણવા મળી છે. વધુ તપાસમાં વાહન માલિક સહિત જ્યુબિલન્ટ કંપનીના જવાબદાર કર્મીઓ પણ આરોપીઓ બને તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી. સમગ્ર ઘટનાની વાત કરીએ તો ગત રોજ 20 એપ્રિલના રોજ વહેલી સવારના સમયે કલરટેક્સ કંપની નજીકની ચોકડી પાસે એક પિકઅપ ટેમ્પો જેનો RTO રજિસ્ટ્રેશન નંબર GG18AT0940 પલટી ખાવાથી અકસ્માતની ઘટના બની હતી, જેમાં 3 કામદારો પરલોક સિધાર્યા હતા, જ્યારે 10 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા હતા. સમગ્ર મામલે ટેમ્પોમાં સવાર ઈજાગ્રસ્તની ફરિયાદના આધારે ડ્રાઈવર વિરુદ્ધ અનેક કલમો હેઠળ ગુનો નોંધાતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.